ભાવિન, મને કેટલાય દિવસથી હાથ પગ બધું બહુ દુખે છે, તો મને એમ થાય છે કે હું ડૉક્ટરને બતાવી આવું, પણ પૈસા નથી. થોડાક પૈસા આપીશ તો હું બતાવી આવું આજે. હા હા મમ્મી, અને તમે જાઓ જ છો હોસ્પિટલ તો ફૂલ બોડી ચેકઅપ કરાવી લેજો. હું તમને પૈસા આપું, મેં હજી કાલે જ મૂક્યા છે અંદર. ભાવિન, તમે તમારું કામ કરી લો. પૈસા જ આપવા છે ને તો હું આપી દઈશ. હા હા, વાંધો નહીં. ચાલો મમ્મી. મમ્મી, આ પૂરા 8,000 રૂપિયા છે જે તમે હોસ્પિટલ લઈ જઈને બરબાદ કરશો આને. મમ્મી, તમને ખબર છે આ પૈસાથી હું 1 મહિનાનું કરિયાણું લાવી શકું છું, અને કદાચ ઈ ન કરું ને તો આ પૈસાથી 7 થી 8 જોડી મારા ડ્રેસ આવી જાય. પણ તમારે તો શું, તમારે તો ડોક્ટરની પાસે જઈને આ પૈસા જ તે બરબાદ કરવા છે. અને તમને શું ખબર કે તમારો છોકરો કેટલી મહેનત કરે છે અને પૈસા કમાય છે. અમને હેરાન કર્યા સિવાય તમને કઈ આવડતું જ નથી. તમને શું મળે છે? આ લ્યો પૈસા. ના ના, મારે એ પૈસા નથી જોતા, તારે કામ લાગશે. અને મારે હું તો આમથી ગયડી થઈ ગઈ છું. આવું બધું તો ઘટપણમાં હાલ્યા જ કરે. અને અહીંયા ઘરમાં 2-3 દવા પડી હશે ને, એ લઈ લઈશ તો સારું થઈ જશે. વાહ, તમે તો બહુ જલ્દી માની ગયા. અને યાદ રાખજો, ભાવિનને કાંઈ ન કહેતા. રે મમ્મી, તમે હજી અહીંયા જ છો? તમે તો જવાના હતા ને ચેકઅપ કરાવવા માટે, કેમ ન ગયા? અરે જાવું જ તું, પણ હવે મને એમ લાગે છે કે થોડુંક સારું છે. અને આમાંય હવે હું એમાં તો આવું બધું તો હાલ્યા જ કરે. 4 દિવસની જિંદગી છે તો હું કરવા ખોટા ખર્ચા કરવા? અરે મમ્મી, કેવી વાત કરો છો? હવે એક કામ કરો, આ બધું કામ મૂકો અત્યારે અને ચેકઅપ કરાવવા માટે જાઓ. અરે ના ના, ક્યાં સુધી તું મારી પાછળ પૈસા ખર્ચીશ? જવા દે ને, નથી જવું મારે. આમાંય હું છે ત્યાં હવે થોડાક જ દિવસ જીવવાની છું, પછી હું આવું બધું હાલ્યા કરે. અરે તારે તો કેટલો ખર્ચો છે. તારે તારા છોકરાઓને ભણાવવાનો ખર્ચો છે, વહુનો ખર્ચો છે, તારો ખર્ચો છે. મારે કાંઈ ખર્ચો કરવાની જરૂર જ નથી. જવા દે ને. મમ્મી, એક વાત મને સાચું કહેજો કે આ બધું મનીષાએ કાંઈ કીધું છે? ના 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 ના, મનીષાએ મને કાંઈ નથી કીધું. પાક્કું ને? હા હા, પાક્કું. મનીષા, તે મમ્મીને કાંઈ કીધું છે ને? કેમ, કાંઈ કીધું એને? કદાચ ઈ કાંઈ ન કહે ને તોય હું તને એવું લાગે છે કે મને ખબર નહીં પડે? ક્યારેક ક્યારેક માણસો બોલે અને પછી જ તે ખબર પડે એવું જરૂરી નથી. માણસોના મોઢા જ કહી દે છે કે હું થયું છે ને હું નથી થયું. પણ એમાં મેં ખોટું કર્યું છે જ શું? તમે એટલું બધું રાડું નાખો છો. મેં ખાલી તમારા પૈસા જ બચાવ્યા છે ને. આ તો વારંવાર એને કંઈક ને કંઈક થયા રાખે છે. ઘડીક પગ દુખે છે, ઘડીક બીપી ની દવા લાવી છે, માથું દુખ્યા રાખે છે. કેટલો ખર્ચો હોય? મારા કરતા તો એને વધારે ખર્ચો છે. મનીષા, મોઢું સંભાળીને વાત કર. આજે જે કાંઈ હું છું અને અત્યારે જે કાંઈ હું કમાઉં છું ને, એ એણે જ મને મોટો કર્યો છે, ભણાવ્યો છે, બધું કરી દીધું છે. એટલે આ બધું એનું જ છે. આજે કીધું એ કીધું, પણ હવે ભવિષ્યમાં જો ક્યારેય મને આ વાતની ખબર પડી કે તે આવું કાંઈ કીધું છે ને, તો એ જ સમયે હું સહેજ પણ વિચાર કર્યા વગર તને તારા ઘરે મૂકી જઈશ અને પછી રહેજે આખી જિંદગી તારા મમ્મી પપ્પા હારે. અને તારે સંબંધ ન રાખવો હોય ને તો ક્યારેક એના ઉંમરનો તો વિચાર કરવો જોઈએ કે આટલા મોટાની સામું ન બોલવું જોઈએ આપણે. આ છેલ્લી વાર કહું છું. આના પછી હવે જો મને ક્યારેય આવી ખબર પડી ને કે મમ્મીને તે કાંઈ કીધું છે આવી રીતે, તો હવે તું આ ઘરમાં નહીં હોય.